અંકલેશ્વર નગરપાલિકાના હંગામી કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ₹200 વસૂલી પાવતી પણ ન આપી જતો પાલિકા કર્મચારીની નજર પડે છે. મહાવીર ટર્નિંગ પાસે એક પાનના ગલ્લાની ઘટના બની હતી. અંકલેશ્વર પાલિકા દ્વારા તાજેતરમાં એજન્સી રોકી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા દુકાનદારો સામે કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત ગત રોજ મહાવીર ટર્નિંગ પાસે એક પાન મસાલાની દુકાન પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પાલિકાનો હંગામી કર્મચારી અમિત નામનો, જે લારી ગલ્લા ધારકો પાસેથી ઊભા રહેવાની ભાડું વસૂલાત કરે છે, તે સ્થળ પર આવે છે અને દુકાનદાર જોડે વાતચીત કરતો નજરે પડે છે. જે વાતચીતમાં તમે તમારું અમારું ધ્યાન નથી રાખતા, તો એમ કેમ રાખીએ? પહેલા દિવસે મારી પાસે ₹70 લઈ લીધા હોવાનું કહેતા કેમેરામાં અવાજ સાથે કેદ થયું હતું. જે બાદ દુકાનદાર દ્વારા ₹200 આપવામાં આવે છે. જે રૂપિયા પાવતી બુકમાં મૂકી અમિત ત્યાંથી નીકળી જતો નજરે પડે છે. જે બાદ સવારે આ વિડીયો વાયરલ કરાયો હતો અને વાત વહેતી મુકાઈ હતી. જે થોડા દિવસ પૂર્વે કર્મચારી પાસે રૂપિયા લીધા હતા તેની રીસ રાખી પ્રથમ પ્લાસ્ટિક અંગે દરોડા એજન્સી પાસે પડાવ્યા હતા. જે બાદ દંડના ₹200 લઈ પાવતી પણ ના આપી હતી. સમગ્ર વિડીયો વાયરલ થતાં આ અંગે પાલિકા ખાતે તપાસ કરતા દુકાનદાર દ્વારા પાલિકા ખાતે હજુ સુધી કોઈ જ ફરિયાદ આપી ન હતી. ત્યારે પાલિકા ચીફ ઓફિસર દ્વારા વાયરલ વિડીયો આધારે કર્મચારીની પ્રાથમિક પૂછપરછ કરી હતી અને આ અંગે તેનો જવાબ માંગ્યો હતો. ઘટના અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે વાયરલ વિડીયો આધારે કર્મચારીની હાલ પૂછપરછ કરાઈ છે, તેનો ખુલાસો માંગ્યો છે. જો દોષિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે.